ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. અગણિત ઉપકાર છે જેના, અને એને તમે ક્યારેય વિસરતા નહીં. બધું ભૂલી જાજો, પણ આ સેવાનું જે ચૂકતે કરવાનો હિસાબ જે છે ને, એ ઋણ ચૂકવવાનું ક્યારેય ભૂલતા નહીં. જેને માતાએ લીલાની અંદર સૂઈ અને સૂકામાં પોતાના બાળકને સુવડાવેલ છે, અને મોઢામાંથી કોળિયા કાઢી અને બાળકને ખવડાવીને મોટા કરેલા છે, એ માં છે ને, એ માં કરી શકે છે. એટલે ભગવાન કરતાં માનું જે સ્થાન છે એને ઊંચું ગણવામાં આવ્યું છે. કે ભગવાનને પણ અવતાર લેવો હોય તો માની કોખેથી અવતાર લેવો પડે છે. સંતને પણ અવતાર લેવો હોય તો માની કોખેથી લેવો પડે છે. સંત છે એનું સ્થાન મા કરતાં ઊંચું છે. કારણ કે મા છે ને, એનો જે પ્રેમ જે છે બાળક પ્રત્યેનું, એ પ્રેમની અંદર એ સુવડાવી દે છે બાળકને. અને સંત છે એ જગાડે છે. આટલો ફેર છે. બાકી સ્થાન માનું સંત કરતાં જરા નીચે છે. પણ ભગવાન છે ને, એને પણ જ્યારે આ શાસ્ત્રોની આપણે વાત કરીએ તો એમ કહીએ કે અત્રિ ઋષિને અહીંયા અનસૂયાજી જે હતા, આ શાસ્ત્રની વાત છે, અવતારોની વાત છે. અને એને જ્યારે ત્રણેયને આવવું હતું ત્યારે અનસૂયાએ કીધું કે ભાઈ તમે બાળક સ્વરૂપે આવો તો હું તમારો સ્વીકાર કરું કે છે. અને બાળક સ્વરૂપે આવ્યા છે. એમ આપણે આ પૃથ્વી ઉપર જ્યારે આવી છે ને, ત્યારે બાળક સ્વરૂપે આવી છે. અને બાળક સ્વરૂપે આવ્યા પછી માં છે ને, એ પોતે પણ બાળક જેવી બની જાય છે. બાળક જેવું કાલું ઘેલું બોલે છે ને, એ માં પણ એવા કાલા ઘેલા શબ્દોની અંદર એને શીખડાવે છે. બોલતા શીખડાવે છે, ખાતા શીખડાવે છે, હાલતા શીખડાવે છે, બેસતા શીખડાવે છે. એની આંગળી પકડે છે, આંગળી પકડીને એને હાલતા શીખડાવે છે. આ બધું માં શીખડાવે છે. એને ભાષા માં શીખડાવે છે. અને એક ભણેલી માં જો હોય તો એ બાળકને અક્ષરનું જ્ઞાન આપે છે, એને ભણાવે છે, એને ટ્રેન કરે છે. એટલે એક માં છે એ 100 શિક્ષકની ગરજ સારે છે. એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. બોલતા માં પાસેથી શીખો છો, હાલતા અહીંયાથી શીખો છો, ખાતા અહીંયાથી શીખો છો. એ માએ શીખડાવ્યું છે. અને એ માં જ્યારે આજે વિઠ્ઠલભાઈ એમના માતુશ્રી જયાબેન, વિઠ્ઠલભાઈ આદ્રોડાના માતૃશ્રી જયાબેનની 5મી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજનો જે આ કાર્યક્રમ છે, આજનો જે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે, એમને સમર્પિત કરવામાં આવે છે. અને એ 5 વર્ષની અંદર હજી પણ એમને એમ થાય છે કે એમના ઋણમાંથી મુક્ત થઈ શકાય એવું નથી. બસ આ શબ્દોની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુદેવની જય.